નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જેડ.કે. મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે 24મો પાઠ ઘોડીની સ્વામી ભક્તિ આ પાઠ આપણે જોઈ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આના એક પહેલાં અગાઉના પીરિયડમાં આપણે જોયું કે આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયેલું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિનું પણ નિરૂપણ કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ગોહિલવાડની ધરતી માથે આવેલું વાવડી ગામ અને એ વાવડી ગામની અંદર આંબા પટેલને આંબા વછાણીને ગામ અને પરગામના સૌ આંબા અદા એટલે કે દાદાના નામથી બોલાવતા હતા. ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન 6 મહિનાની વસેરી મૂલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા અને એ વછેરીને પોતે પોતાને દીકરાની જેમ તેને વહાલથી પોતે ઉછેરતા હતા. તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી હતી. તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય. એટલે આંબા પટેલ છે એક સરસ મજાની ઢેલ નામની ઘોડી એટલે કે અસલ ઓલાદની જાતવાન જે વસેરી હતી તે લઈ આવ્યા હતા ને તે બહુ જ રૂપાળી હતી. તેના ચારેય પગ ને કપાળ ધોળેલા હતા. તેના કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી. વસેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે તેને આશ્ચર્યથી જોઈ રહેતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને એવું કહેવા માંગે છે કે આંબા પટેલ છે પોતે ઘોડાના પોતે શોખીન હતા. એટલે 6 મહિનાની ઢેલ નામની ઘોડીને તે પોતાના ઘરે લઈ આવ્યા હતા, પણ જેમ પોતાના સગા દીકરાને સાચવે, જતન પાલન પોષણ કરે એવી રીતે એ ઘોડીનું પોતે જતન કરી રહ્યા હતા. અને ભરવાડના જોકમાંથી 2-3 બકરી લાવી અને એ બકરીને દોહીને તેનું દૂધ છે પેલી ઢેલ ઘોડીને પાતા હતા. એટલે આ ઢેલ ઘોડી છે દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધતી જતી હતી. એટલે આટલી જ કાળજીથી 2 વર્ષમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તે તૈયાર થઈ ગઈ. કારણ કે આંબા પટેલની પોતાની સાચવણી અને એનું જતન એવું હતું. એટલે આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ શીખવી અને ઢેલ ઘોડી જાણે માના કોઠા એટલે ગર્ભમાંથી જ બધું શીખીને આવી હોય એવી રીતે સરસ મજાની રેવાલ ચાલ ચાલતી હતી. અને એ રેવાલ ચાલ એટલી બધી સરસ હતી કે કોઈ પણ નિષ્ણાંત વ્યક્તિ હોય અને તેના પર સવારી કરનાર હાથમાં દૂધની ટબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી 5 ગાવ રેવાળમાં દોડે તો પણ દૂધનું એક પણ ટીપું નીચે ન પડે. આનો યશ આંબા પટેલને મળતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આંબા પટેલ છે પોતે એક વાવડી ગામના પોતે પટેલ હતા અને ગામ પરગામની અંદર પોતે પ્રખ્યાત હતા. એટલે સરસ મજાની બાબરા જઈ અને અસલ ઓલાદની 6 મહિનાની પોતે વસેરીને લાવ્યા હતા અને એટલી બધી એની સાચવણી કરતા કે 2 વર્ષમાં તો અસવાર એની પર બેસે સવારી કરી શકે એવી ઘોડી પોતે થઈ ગઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આંબા પટેલ છે એને એક મામા છે. હવે આંબા પટેલ ઉપર એક દિવસ એમના મામા એક સંદેશો મોકલાવે છે. આંબા પટેલના મામા કહે છે કે ભાણેજને માલુમ થાય કે જે કંઈ કામ કરતા હોય એ કામ પડતું મૂકી અને મણાર ગામમાં આવીને તમે રોટલા સિરાવજો. એટલે પહેલી જ વાર મામાના આવા સમાચાર આવ્યા એટલે આંબા પટેલને પોતાના મનની અંદર
વિચારો આવવા લાગ્યા. આંબા પટેલને પોતાને એવું થયું કે નક્કી કંઈક એવું કામ હશે, કંઈક એવું સંકટ આવી પહોંચેલું હશે, નહીં તો મારા મામા મને કોઈ દિવસ આવા સમાચાર મોકલે નહીં. એટલે મામાના આવા સમાચાર સાંભળી અને આંબા પટેલના મનની અંદર સારા અને મોડા એવા વિચારો આવવા લાગ્યા. એટલે પોતે વિચારમાં પડી ગયા કે કોઈ દિવસ નહીં. અને આંબા પટેલ એવું વિચારે છે કે મારા મામાએ આ પહેલી જ વાર કેમ આવા સમાચાર મોકલ્યા હશે કે તું અહીંયા આવીને તું સિરાવજે. એટલે આંબા પટેલે છે એ એના મામાએ જે માણસને મોકલેલો હતો એ માણસને આંબા પટેલ પોતે ફેરવીને પ્રશ્નો પૂછે છે કે તને મારા મામાએ શા માટે મોકલો છે, એવું તે શું કામ છે. પણ આવનાર વ્યક્તિ એવો હતો કે એણે આંબા પટેલને કંઈ વાત કરી નહીં. એટલે આંબા પટેલને પણ પોતાને એવું થયું કે નક્કી કંઈક એવું કામ હશે કે જેના લીધે મને બોલાવતા હશે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 135 ઉપર જોઈએ. હવે આપણે 135માં પહેલેથી જોઈએ. ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવીને સાથ દીધો. હવે પોતાના મામાના સમાચાર આવે છે ત્યારે આંબા પટેલે પોતાની જે જાતવાન ઘોડી ઢેલ છે એને ઢાળિયામાં બાંધી હતી. એ ઢાળિયામાંથી છોડી અને પોતાના ફળિયામાં લાવે છે અને પોતે સાથ દીધો એટલે કે અવાજ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે પહેલાંના સમયની અંદર જ્યારે રજવાડાઓ હતા ત્યારે લોકોને એક ગામથી બીજે ગામ જો મુસાફરી કરવી હોય તો પોતે ઘોડા ઉપર સવાર થઈ અને બીજા ગામ જતા. એટલે કોઈ પણ રાજ્ય હોય તો તે સમયે ઘોડેસવાર પણ એવા હતા અને ઘોડા અને ઘોડીઓ પણ એવી હતી કે આજે જેમ આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ, આપણે ગમે ત્યાં જવું હોય તો આજે આપણે વાહન લઈને જેમ જઈએ છીએ એમ પહેલાંના સમયની અંદર લોકો છે એ ઘોડા દ્વારા એક ગામથી બીજે ગામ જતા હતા. તો આંબા પટેલના ઘરે પેલી ઢાળિયામાં જાતવાન ઢેલ નામની જે ઘોડી બાંધી હતી એ ઘોડીને આંબા પટેલ પોતે છોડે છે અને ફળિયામાં લાવે છે. એટલે આંબા પટેલ પોતાના મામાના ગામ જવા માટે તૈયાર થાય છે. હવે આંબા પટેલ કહે છે, ગણેશની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું. આંબા પટેલ ઢેલ ઘોડીને ફળિયામાં લાવી અને પોતે ઊભા રહે છે અને આંબા પટેલ એમના પત્નીને કહે છે કે ગણેશની બા સાંભળો છો કે અત્યારે જ આ સમયે જ મને મામાએ મણાર ગામ તેડાવ્યો છે એટલે હું મામાના ગામ જાઉં છું. કાલનું વાળું ઘરે આવીને કરીશ, પણ કંઈક કામજોગ રાત વરત રોકાવાનું થાય તો ચિંતા કરીને વાંહે માણા ન દોડાવતા. હવે વિદ્યાર્થી મિત્રો આ વાત એક ગામડાની છે. એટલે આ પાઠની અંદર આપણે જોઈએ તો ગામડાના જે તળપદા શબ્દો છે એ તળપદા શબ્દોનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલું અહીંયા લખ્યું છે કે વાળું એટલે રાત્રિનું ભોજન જેને આપણે વાળું કહીએ છીએ. અને અહીંયા એમ કહે છે સાંભળો છો કે, એટલે આનો અર્થ એવો થાય સાંભળો છો કે. અને પછી અહીંયા લખ્યું છે કે ચિંતા કરીને એટલે કે ચિંતા કરીને, માણસ ન દોડાવતા એટલે કે માણસ દોડાવતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર જે રહેતા લોકો છે કે જે પોતે તળપદી ભાષા બોલતા હોય છે એ તળપદી ભાષાના શબ્દોનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શહેરમાં જે લોકો રહેતા હોય છે એ શિષ્ટ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. આપણે અહીંયા ક્યાં જવું છે એમ બોલીએ તો ગામડામાં ત્યાં જવું છે એમ બોલતા. જ્યાં શબ્દ છે એ તળપદી ભાષાનો શબ્દ છે.
એટલે કે શહેરમાં જે લોકો રહેતા હોય છે એ લોકો શિષ્ટ ભાષાના અને માન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે ગામડાના લોકો છે એ આવું જે બોલતા હોય છે એ બધી તળપદી ભાષાના શબ્દો છે. એટલે અહીંયા આંબા પટેલ એમના પત્નીને એવું કહે છે કે કાલનું વાળું એટલે કે રાત્રિનું ભોજન ઘરે આવીને કરીશ, અને કંઈ એક રાત જો કદાચ મારે ત્યાં રોકાવાનું થાય તો ચિંતા કરીને મારી પાછળ કોઈ તમે માણસ મોકલતા નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, તે સમયની અંદર એવું હતું કે લોકોના ઘરે ફોન, ટેલિફોન કે એવું કંઈ હતું નહીં. એટલે જ્યારે બહારગામ માણસ ગયો હોય ત્યારે એ માણસની બોલાવવા માટે માણસને પાછળ મોકલવો પડતો, એટલે બીજા વ્યક્તિએ ત્યાં જવું પડતું. આજે તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો દૂર હોય તો આપણે ફોન કરીને એને પાછો બોલાવી શકીએ છીએ. જ્યારે પહેલાં ફોનની સુવિધા ઉપલબ્ધ નહોતી ત્યારે એક વ્યક્તિ બીજા ગામ ગયો હોય તો એને બોલાવવા માટે એક માણસ પાછળ મોકલવો પડતો. એટલે આંબા પટેલ એમના પત્નીને કહે છે કે કદાચ જો મારે ત્યાં મણાર ગામ રોકાવાનું થાય તો મારી તમે ચિંતા કરતા નહીં અને મારી પાછળ તમે કોઈ માણસ મોકલતા નહીં. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ચાલી આડા ફરી વળ્યા અને બોલ્યા. આંબા પટેલના પત્ની છે એ જલ્દી આવીને એમને ઘોડીનું જે પેલું ચોકડું હોય એ ચોકડું એમને પકડી પાડ્યું અને આડા ફરી અને આંબા પટેલને બોલવા લાગ્યા. અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો, પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને સવારે મોહુંજણામાં જાવ તો. એટલે અહીંયા આંબા પટેલના પત્ની પોતે એવું કહે છે કે અત્યારે તમે અહુર વેળાએ એટલે કે સાંજનો સમય થવા આવ્યો છે, અત્યારે તમે જો ત્યાં જવા નીકળ્યા છો તો આંબા પટેલના પત્ની એવું કહે છે કે મારું મન માનતું નથી. એટલે હું તમને એવું કહું છું કે જ્યારે સવાર થાય, મોં સૂંજણું એટલે પ્રભાતનો સવારનો સમય, એટલે કે સવારનો સમય થાય અને ત્યારે સવારમાં તમે જાઓ તો મને કંઈ વાંધો નથી. એટલે આંબા પટેલને એમના પત્ની છે એ પેલું ઘોડીનું ચોકડું પકડી અને પોતે ઊભા રહે છે અને આંબા પટેલને સમજાવે છે. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? આડી શેત્રુંજી નદી પડી છે, સોમાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વિના નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. એટલે આંબા પટેલના પત્ની એમને કહે છે કે એક રાત તમે રોકાઈ જાઓ તો ત્યાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી, કારણ કે અત્યારે તમે જે સમયે ત્યાં જવા માટે તૈયાર થયા છો તે સમય બહારગામ જવાનો નથી. એટલે સાંજનો સમય થવા આવ્યો છે અને તમે જાઓ છો ત્યાં વચ્ચે શેત્રુંજી નદી આડી આવે છે કે તેમાં પાણી ભરેલું હોય છે અને ચોમાસાનો દી છે એટલે કે દિવસ છે. જો તેમાં પાણી આવ્યું હશે તો તમે હુરમત કર્યા વિના એટલે કે સાહસ કર્યા વગર રહેવાના નથી અને કદાચ કંઈ થશે તો તમે અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો, એટલે કે તમે અમને મુશ્કેલીમાં મૂકી દેશો. એટલે આંબા પટેલના જે પત્ની છે આંબા પટેલને એવું સમજાવે છે કે અત્યારે આ સમય બહારગામ જવાનો નથી અને ચોમાસાના દિવસમાં જો પેલું શેત્રુંજી નદીમાં પાણી આવ્યું હશે તો પણ તમે પાણીની વચ્ચે થઈને જશો અને કદાચ કંઈ થશે તો અમને ચિંતા થશે. એટલા માટે આંબા પટેલના પત્ની ના પાડે છે. અરે એ શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોળું ઓહણાલો છો? એટલે આંબા પટેલ છે એમના પત્નીને કહે છે કે અરે તમે શું બોલ્યા કે પટેલના દીકરી થઈ અને તમે આવું મોળું ઓહણાલો છો? ઓહણાવો એટલે કે તમે મને આવો કમજોર કરી મૂકો છો? શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા શેની? એટલે અહીંયા આંબા પટેલ પોતે એવું કહે છે કે ભલે ચોમાસાનો દિવસ હોય અને શેત્રુંજી જેવી 7 નદીઓ ભલે આડી ફરતી, પણ મારા હાથમાં ઢેલ જેવી ઘોડી જો જાતવાન મારી રાંગમાં જો મારા હાથની અંદર એની
ધ્રાસ હોય જો મારા રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની કોઈ જરૂર હોય નહીં. મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરવું કોણ કરે? મલક કોકદીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી. એટલે અહીંયા આંબા પટેલ એમના પત્નીને એવું કહે છે કે મારા મામા છે એ લાખ રૂપિયાના માણસ છે અને એમનો હંધેવો એટલે વિદ્યાર્થી મિત્રો સમાચાર, મારા મામા લાખ રૂપિયાના માણસ છે અને એમનો આ સમાચાર આવે ને જો હું ન જાઉં તો મારો ભરોસો કોઈ કરે નહીં. અને કહે છે કે આ પ્રદેશના લોકો છે કોક દિવસે મને એવું મેણું મારે કે આંબા પટેલ તો પોતે બીકણ છે એટલે રાતના સમયે ક્યાંય બહારગામ જતા નથી. એટલે આંબા પટેલ એના પત્નીને એમ કહે છે કે કદાચ હું ન જાઉં તો પ્રદેશના લોકો છે મને બીકણ ગણે અને એવું કહે કે આંબા પટેલ તો કોઈ દિવસ રાતના સમયે બહાર પણ જતા નથી અને આ મેળું છે મારે કાયમને માટે સાંભળવું પડે. એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલમાંથી સવાર થયા. ફડક દુફડક ફડક દુફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. હવે આંબા પટેલે એમના પત્ની સાથે આવી વાત કરી અને પછી એમને કેડ બાંધી. કેડ એટલે વિદ્યાર્થી મિત્રો જે એને પહેરવેશ પહેર્યો હતો એની આડું એક કેડ ઉપર એક કપડું બાંધવામાં આવે જેને એમ કહેવાય કે કેડ બાંધી. અને કેડ બાંધ્યા પછી એમણે કળશો ભરીને પાણી પીધું. કળશો એટલે કે લોટો ભરી, એક લોટો ભરી અને પોતે પાણી પી લે છે. અને પછી આંબા પટેલ છે એ પોતે ઢેલમાંથી સવાર થઈ ગયા અને ફડક દુફડક કરતી ઢેલ છે મણાર ગામને માર્ગે વીજળીના ચમકારાની જેમ પોતે વહેતી થઈ. જેમ વીજળીનો ચમકારો આપણે જોઈ શકીએ છીએ એવી જ રીતે જેવી એની ઝડપ હોય છે એવી ઝડપે મણાર ગામ સામે પેલી જે એમની ઘોડી છે એ ઘોડી મણાર ગામને માર્ગે પોતે ચાલતી થાય છે. તળાજા થાતિકને 10 ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી. એટલે આંબા પટેલ છે તળાજા થઈ અને 10 ગામનો પંથ કાપી અને મધરાતનો ગજર ભાંગતા. વિદ્યાર્થી મિત્રો, ગજર ભાંગવો તો આ એક રૂઢિપ્રયોગ છે. ગજર ભાંગવાનો અર્થ થાય સમય પૂરો થવો. એટલે મધરાતનો સમય પૂરો થાય છે ત્યારે તળાજા થાતિક અને મામાની ડેલી આગળ આવી અને ઘોડી છે હમચી ખૂંદવા એટલે પગ ઉપર નીચે પોતે કરવા લાગે છે. મેળી માથે મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો. હવે આંબા પટેલ છે એ તળાજા થઈ અને 10 ગામનું અંતર કાપી અને મધરાતનો સમય પૂરો થયો ત્યાં મામાની ડેલી આગળ પોતે આવીને ઊભા રહી ગયા. અને ઉપર મેળી ઉપર મજરો એટલે કે ધીમો પેલો દીવડો છે બળી રહ્યો હતો. એટલે મામા છે એ બારીએ બેસીને ભાણેજના આવવાની પોતે રાહ જોઈ રહ્યા હતા. એમને એમ હતું કે મેં એક માણસ પાસે સમાચાર મોકલ્યા છે એટલે નક્કી આજે ભાણેજ મારો આવશે. એટલે ભાણેજના આવવાની રાહ છે મામા પોતે જોઈ રહ્યા હતા. અને ત્યાં બરાબર આવી અને રાત્રિના સમયે આંબા પટેલે પોતે અવાજ દીધો. એટલે કે આંબા પટેલે અવાજ કર્યો એટલે ઓ રામ રામ, ઓ મામા રામ રામ, આવી પહોંચ્યો છું. એટલે આંબા પટેલે એમને મામાને કહ્યું કે મામા રામ રામ, આવી પહોંચ્યો છું એટલે કે આવી પહોંચ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પહોંચ્યો કે? મામાએ સામેથી જવાબ આપ્યો. મેળી ઉપર બેઠા મામા પણ ભાણેજના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એટલે મામાએ પણ કહ્યું કે રામ રામ ભાણેજ, આવી પહોંચ્યો કે? શું થાય મામા, મારા જીવની તો તમને ખબર છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર ભાણું અડધું અડસેલીને હાલી નીકળું ઈમાનો માણસ છું. મનમાં ભાતના વિચાર હળિયાપાટી લેવા માંડે
પછી હાથ ચાલો રે ખરો. એટલે આંબા પટેલ છે એના મામાને કહે છે કે મામા શું તમને વાત કરું, તમને તો અમારો જીવ કેવો છે એની ખબર છે ને, કે મામાના સમાચાર આવે એટલે જમવા બેઠેલું જે ભાણું છે એ ભાણાને પણ એક બાજુ હું અડસેલી અને ચાલી નીકળું એ માયલો હું માણસ છું. અને તમે સમાચાર મોકલ્યા પછી મારા મનની અંદર જુદા જુદા છે વિચાર હળિયાપાટી કરવા એટલે કે દોડવા લાગ્યા. અને પછી મામા મારો હાથ ઝાયલો રે ખરો. એટલે કે મામાના આવા સમાચાર આવે અને હું ન આવું એવું બને ખરું, એવું આંબા પટેલ છે એ એમના મામાને કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આંબા પટેલના મામાએ માણસને મોકલ્યો હતો અને સંદેશો કહેવડાવ્યો હતો કે સંદેશામાં લખ્યું હતું કે ભાણેજ જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર ગામ આવી અને રોટલા સિરાવજો. એટલે આ સંદેશો સાંભળી અને રાત્રિના સમયે આંબા પટેલને મણાર ગામ આવવું પડ્યું હતું. અને મામાનો આવો સંદેશો સાંભળ્યો એટલે આંબા પટેલના મનમાં સારા માઠા વિચારો આવવા લાગ્યા અને તેમને પોતાને પણ એવું થયું કે કોઈ દિવસ નહીં અને આજે મામાએ આવા સમાચાર મને કેમ કહેવડાવ્યા છે. એટલે આંબા પટેલને પોતાને એવું થયું કે નક્કી કંઈક નવા જૂની હશે, નહીતર મામા કામ પડતું મૂકીને મને આવા કોઈ દિવસ સમાચાર મોકલે નહીં. એટલે મામાના ગામ જવા નીકળેલા આંબા પટેલને તેમના પત્નીએ ઘરવાળાએ રોક્યા, કારણ કે આંબા પટેલ છે અસુર વેળાએ જવા નીકળ્યા હતા. એટલે એમના ઘરવાળાનું મન કબૂલ કરતું નહોતું, કારણ કે મામાને ત્યાં જવામાં શેત્રુંજી નદી ઓળંગવી પડતી હતી. ચોમાસાના દિવસો હતા, નદીમાં પાણી ભરાયા છે, પણ તેઓ આબરૂને ખાતર પણ ત્યાં ગયા વગર રહેશે નહીં એવી એમના ઘરનાને પણ ચિંતા હતી. એટલે આ બધું મૂકીને આંબા પટેલ છે એ પોતાના જીવની પણ પરવા કર્યા વગર મામાનો સંદેશો આવ્યો એટલે તરત જ પોતે મણાર ગામ જવા નીકળે છે અને રાત્રિના સમયે પોતે મણાર પહોંચી જાય છે અને મામાને જણાવે છે કે મામા તમારો સંદેશો આવ્યા પછી મારા મનની અંદર ઘણા બધા વિચારો છે દોડવા લાગ્યા હતા. એટલે મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા, ખડકી ઉગાડીને ભાણેજને બથમાં ઘાલીને પેટી પડ્યા. એટલે મામા છે હળી કાઢવું એટલે કે દોડવું. મામા છે દોડીને મેળીથી હેઠા ઉતર્યા અને ખડકી ઉગાડી અને ભાણેજને પોતાની બાથમાં લીધો એટલે કે પોતે ભેટી પડ્યા. ભાણેજને એમને આલિંગન આપ્યું અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યા અને પૂછ્યું. રાત્રિના સમયે આંબા પટેલ છે એ પોતાના મામાના ઘરે પહોંચે છે અને મામાને સાદ કરે છે કે મામા રામ 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 રામ, હું આવી પહોંચ્યો છું. એટલે ભાણેજના આવા શબ્દો સાંભળી અને મામા એના ભાણેજ એટલે કે આંબા પટેલની રાહ જોતા હતા અને પોતે પોતાની મેળી ઉપર બેઠા હતા. એટલે આંબા પટેલને પોતાના ભાણેજને જોયા પછી મામાએ મેળી ઉપરથી હળી કાઢી એટલે કે ઉપરથી એમને દોટ મૂકી અને હેઠા ઉતર્યા અને ખડકી ઉગાડી અને ભાણેજને પોતે ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં આંબા પટેલના મામી છે એ ઓરડામાંથી બહાર નીકળી અને પોતાની ઓસરી આવ્યા અને પૂછ્યું, ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવાને? એટલે અહીંયા આંબા પટેલના જે મામી છે એમને આવીને પૂછ્યું કે ભાણાભાઈ ઘરે બધા છે તો બધા મજામાં ને, હાજા નરવાને એટલે કે બધા સારા તો છે ને? એવું આંબા પટેલના મામીએ પૂછ્યું. ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે. આંબા પટેલે એમના મામીને કહ્યું કે ભગવાનની દયાથી બધાય લોકો છે લીલા લહેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને? મામીએ આંબા પટેલને કહ્યું એટલે કે એમના ભાણેજને કહ્યું કે અમને વચ્ચે એવા સમાચાર મળ્યા હતા કે બળદને ગાડાનું પૈડું અડી ગયું હતું ને. એટલે વિદ્યાર્થી મિત્રો,
ખેડૂતો જે છે ખેતી કરવા માટે બળદની સાથે ગાડું રાખે, એટલે આગળ બે બળદ ચાલતા હોય અને ગાડું ચાલે એટલે પાછળ એના બંને પૈડા ચાલતા હોય. એટલે પૈડાની જે ધરી છે, જે ગોળ ધરી આવે, એ ગોળ ધરી છે લોખંડની હોય. એટલે બળદનો જે પગ છે થોડોક પાસો રહી જાય એટલે એ ગાડાનું પૈડું છે એ બળદના પગમાં અડી ગયું હતું, એટલે કે વાગી ગયું હતું. એટલે મામીએ એમના ભાણેજને પૂછ્યું કે ભાણાભાઈ, વચ્ચે કંઈક બળદને ગાડાનું પૈડું અડી ગયું હતું ને, એટલે કે વાગી ગયું હતું ને? બળદે મામી, હવે હાજો નરવો થઈ ગયો છે, પણ રગદી પગ ન માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહળિયાએ ભારે કહારી કરી, અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. એટલે અહીંયા આંબા પટેલે એમના મામીને કહ્યું કે મામી, બળદ છે થોડાક દિવસ સાજો નરવો, એટલે સાજો અને માંદો રહ્યા કરતો હતો. એટલે 15 દિવસ સુધી પેલા બળદે પગ માંડ્યો નહીં, અનરવો રહ્યો, એટલે કે થોડોક એને સારું રહ્યું નહીં, થોડોક બીમાર જેવો રહેતો હતો. પણ ભાયા ભરવાડના ઓહળિયા, એટલે કે એની એવી દેશી દવા કરી એની, અને એવી કહારી, એટલે કે એવી એની યુક્તિ કરી કે એ દેશી ઓહળિયાએ તો પેલા બળદને સારું કરી નાખ્યું અને અત્યારે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. એટલે કે બળદ જે છે એ બળદ અત્યારે ચારે પગે સરસ રીતે ચાલતો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. દળી, તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. મામાએ ભાણેજના હાથમાંથી જે ઘોડી છે દોરી લીધી અને મામા એ ઘોડીને પોતાના ઘરનું જે ઢાળિયું હતું એ ઢાળિયામાં ઘોડીને બાંધવા માટે લઈ ગયા. અને ઘોડી ઉપરનો જે સામાન હોય, કે ઘોડી ઉપર જે સવાર થયેલો માણસ બેઠો હોય તો એની ઉપર જે દળી હોય, પછી તંગ હોય કે જે દળી ઉપર એને તંગ લીધેલા હોય, અને પેંગડા, એટલે કે બંને જે પગ મૂકવાનું જે સ્ટેન્ડ હોય, કેમ બંને ઘોડેસવાર જે છે પોતાના બંને પગ મૂકતો એને પેંગડા કહેવાય. એ પેંગડા ઉતારી અને આંબા પટેલના મામાએ ગમાણમાં મૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો, ગમાણ એટલે શું? ગમાણ એટલે કે પશુઓ જે હોય એને ઘાસચારો નાખવા માટે જે જગ્યા હોય એને ગમાણ કહેવામાં આવે છે. કે ચારે બાજુ એને નાની એવી જે ચારે બાજુ પાકી ચણેલી હોય એને ગમાણ કહેવામાં આવે છે, કે જેની અંદર પશુઓને ચારો નાખવાનો હોય. એટલે દળી, તંગ અને પેગડા છે એ આંબા પટેલના મામાએ ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને ચોગાણ મૂકીને ઓસરી આવ્યા. એટલે આંબા પટેલના મામા છે ઘરમાં ગયા અને એક સુંડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકી અને પોતે ઓસરીની અંદર આવ્યા. એટલે ઘોડીને પહેલાં અંદર ખાવા માટે જે છે બાજરો મૂકી દીધો અને પછી એમના મામા ઓસરી પર આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. હવે ભાણેજ આવવાના ત્યારે મામીએ ભાણેજ માટે વાળું તૈયાર રાખ્યું હતું. વાળું એટલે રાત્રિનું ભોજન. અને વાળું કર્યા પછી સુખ દુઃખની વ્યવહારની વાતો કરતાં કરતાં મામા અને ભાણેજે મોડી રાતે ચડું કરવું, એટલે કે જેમાં પછી આપણા જે બંને હાથ ધોવાય એને ચડું કર્યું કહેવાય. ચડું કરી અને બંને ઊભા થઈ ગયા. મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. એટલે અહીંયા આંબા પટેલ છે એ પોતાના મામાના ઘરે આવે છે. મામાના ઘરે આવ્યા પછી મામા અને ભાણેજ બંને રાત્રિના સમયે બંને ભેગા વાળું કરે છે. બંને સુખ દુઃખની અને પોતાના સમાજના જે વ્યવહારની વાતો કરે છે. અને પછી વાળું કર્યા પછી મામા અને ભાણેજ બંને પોતાની જે મેળી છે મેળી ઉપર જાય છે અને મેળી ઉપર જઈ અને ખાટલા ઢાળીને બંને સૂતા છે. હવે મામાએ જે કામ માટે ભાણેજને બોલાવેલો હતો
જે કામ માટે બોલાવેલો હતો એ કામની વાત મામાએ અહીંયા એમના ભાણેજને કહી. મામાએ આંબા પટેલને વાત કરી કે પોતાની જુવાન દીકરીનો જે સંબંધ કરવાનો છે એ સંબંધ બારામાં પોતાના ભાણેજને એની ભલામણ કરવાની હતી, અને એ ભલામણ કરી અને મામાએ મનનો ભાર હળવો કર્યો. એટલે કે મામાએ પોતે ચિંતા દૂર કરી. એટલે મામાની જે દીકરીઓ છે એ દીકરીઓ જુવાન છે અને એમનો સંબંધ કરવાનો હતો, એટલે ભાણેજને આ ભલામણ કરવાની હતી. એટલા માટે થઈ અને મામાએ આંબા પટેલને પોતાના ઘરે બોલાવ્યા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આંબા પટેલ જે છે એ પોતાના મામાને ત્યાં આવે છે અને પોતાના મામા છે એ એમની જુવાન બંને જે દીકરીઓ છે એ જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરે છે અને પોતાના મનની અંદર જે ચિંતા હતી એ ચિંતા દૂર કરે છે. એટલે અહીંયા આંબા પટેલના મામાએ એમની એમની જે દીકરીઓ જુવાન હતી તો એના સંબંધની વાત કરવાની હતી. એટલા માટે થઈ અને આંબા પટેલને એમને બોલાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ.